જય ગુરુદેવ મિત્રો, પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના। મિત્રો, અધ્યાય 1 અને શ્લોક નંબર 1માં જ્યારે ધૃતરાષ્ટ્રએ સંજયને પૂછ્યું કે તીર્થભૂમિ કુરુક્ષેત્રમાં યુદ્ધ કરવાની ઈચ્છાથી એકત્ર થયેલા મારા તથા પાંડુના પુત્રોએ શું કર્યું, બરાબર। તો હવે અધ્યાય 1 શ્લોક નંબર 2માં સંજય જવાબ આપતા કહે છે, સંજય બોલ્યા, હે રાજા, પાંડુ પુત્રોની સેનાને વ્યૂહરચનામાં ગોઠવાયેલી જોઈને રાજા દુર્યોધન પોતાના ગુરુ પાસે ગયો અને આ પ્રમાણે વચન કહ્યા। મિત્રો, તેનો ભાવાર્થ અર્થ સમજીએ, બરાબર। ધૃત રાષ્ટ્ર જન્મથી જ અંધ હતા, મતલબ ચક્ષુ પ્રજ્ઞા હતા, બરાબર, કમનસીબે તેઓ આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ અંધ જ હતા। મિત્રો, તેઓ સારી રીતે જાણતા હતા કે પોતાના પુત્રો પણ ધર્મની બાબતમાં પોતાની જેમ જ અંધ હતા અને તેમને ખાતરી હતી કે જન્મથી જ પુણ્યશાળી એવા પાંડવો સાથે પોતાના પુત્રો કોઈ સમાધાન કરશે નહીં। કારણ કે મિત્રો, જ્ઞાન અને અજ્ઞાનને કોઈ દિવસ મેળ પડતો જ નથી, સમાધાન થતું જ નથી, ધર્મ અને અધર્મનું કોઈ દિવસ સમાધાન થતું જ નથી, ત્યાં યુદ્ધ જ થાય છે, બરાબર। કારણ કે અધર્મ કોઈ દિવસ સમાધાન કરે જ નહીં, બરાબર। તો તેમ છતાં તેઓ તીર્થસ્થળના પ્રભાવ વિશે શંકાશીલ હતા, તેથી યુદ્ધભૂમિની સ્થિતિ સંબંધે તેમના પ્રશ્નો હેતુ સંજય પામી ગયો। એના પ્રશ્નો હેતુ સંજય તો પામી ગયો હતો, એટલે જ સંજય નિરાશ રાજાને પ્રોત્સાહિત કરવા માગતો હતો અને તે દ્વારા નિશ્ચિત કરવા ઈચ્છતો હતો કે એમ કંઈ તેમના પુત્રો પવિત્ર ભૂમિના પ્રભાવે કોઈ પણ પ્રકારે સમાધાન કરવાના ન હતા। તેથી સંજયે રાજાને જણાવ્યું કે તેઓ પુત્ર દુર્યોધન પાંડવોની સેનાને જોઈ તરત જ પોતાના સેનાપતિ દ્રોણાચાર્યને વાસ્તવિક સ્થિતિની જાણ કરવા ગયો હતો। હવે દુર્યોધનનો રાજા તરીકે ઉલ્લેખ થયો છે, તેમ છતાં પરિસ્થિતિની ગંભીરતાને કારણે તેને સેનાપતિ પાસે જવું પડેલું। દુર્યોધન આમ રાજનીતિક થવા સર્વદા યોગ્ય હતો, પરંતુ જ્યારે દુર્યોધનને પાંડવોની વ્યૂહરચના જોઈ ત્યારે તેની મિત્રો મૃત્સદીગીરી તેના ભયને છુપાવી શકી નહીં। કારણ કે મિત્રો, જ્યારે મૃત્યુ સામે આવે ને ત્યારે મૃત્સદીગીરી કોઈ પણના ભયને એ છુપાવી શકે જ નહીં। હવે મિત્રો, શ્લોક નંબર 3 અધ્યાય 1, બરાબર। પશ્ય એતામ પાંડુ પુણામ, પશ્ય એતામ પાંડુ પુત્રાણામ આચાર્ય મહતિમ ચમુમુ યુઢામ દ્રુપદ પુત્રેણ શિષ્યણ ધીમતા। હે આચાર્ય, પાંડુપુત્રોની આ વિશાળ સેનાને જુઓ કે જેની વ્યૂહરચનાના આપના બુદ્ધિમાન શિષ્ય એવા દ્રુપદને બહુ નિપુણતાથી કરી છે। હવે મિત્રો, ભાવાર્થ જોઈએ કે મુત્સદી દુર્યોધન બુદ્ધિશાળી મહાન બ્રાહ્મણ સેનાપતિ દ્રોણાચાર્યના દોષો તરફ અંગુલી નિર્દેશ કરવા માગતો હતો। અર્જુનની
પત્ની દ્રૌપદીના પિતા દ્રુપદની સાથે દ્રોણાચાર્યને રાજકીય બાબતમાં ઝઘડો થયો હતો. આ વિવાદને પરિણામે દ્રુપદે એક મહાન યજ્ઞ કરેલો, જેનાથી તેને એક એવા પુત્રને પ્રાપ્ત કરવાનું વરદાન મળ્યું હતું કે જે દ્રોણાચાર્યનો વધ કરી શકે. દ્રોણાચાર્ય આ વિશે સારી રીતે જાણતા હતા. તો પણ જ્યારે દ્રુપદના પુત્ર ધૃષ્ટદ્યુમ્નએ યુદ્ધ વિદ્યા શીખવા માટે તેને સોંપવામાં આવ્યો, ત્યારે એક ઉદાર બ્રાહ્મણ તરીકે દ્રોણાચાર્યે તેને યુદ્ધ વિદ્યાના સર્વ રહસ્યો શીખવવામાં લેશ માત્ર આનાકાની કરી નહીં. હવે કુરુક્ષેત્રના રણ મેદાનમાં ધૃષ્ટદ્યુમ્ન પાંડવોના પક્ષે હતો, બરાબર, અને દ્રોણાચાર્ય પાસેથી તે જે યુદ્ધ કળા શીખ્યો હતો તેના જ આધારે તેને આ વ્યૂહરચના કરી હતી. હવે દુર્યોધનને દ્રોણાચાર્યની આ ભૂલ દર્શાવી હતી કે જેથી તેઓ યુદ્ધમાં સાવધ રહે અને કાંઈ કચાશ રાખે નહીં. આના દ્વારા તે એ પણ જણાવવા માગતો હતો કે દ્રોણાચાર્ય પોતાના પ્રિય શિષ્યો પાંડવો પ્રતિ યુદ્ધમાં એવી જ રીતે ઉદાર રહે નહીં. ખાસ કરીને અર્જુન તેમનો સર્વાધિક પ્રિય તથા તેજસ્વી શિષ્ય હતો. હવે દુર્યોધને એવી ચેતવણી પણ આપેલી કે યુદ્ધમાં આવી ઉદારતા પરાજય નોતરી શકે છે.